તો જો ભાઈ અમારે હાલે છે સનેડી બેલી ને મારા પપ્પા ને મારા ભાઈ હાકે છે. સેટેથી તો એટલે બનાવું છું તો પડખે જઈને બનાવવામાં શરમ આવે. એ આગળ કે આ શું ગોગા ગાય છું એટલે સેટેથી વિડીયો બનાવીને દેખાડું કે આ રીતની હાલે છે. બેલી એ પેલા બીજા ગેરમાં આવી છે. હાલો ફ્રેન્ડ, જય ખોડિયાર, જય માતાજી. તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ધનશ્રી રાજપૂત ફેમિલી બ્લોગ. તમે કેમ છો? બધા મજામાં? અમે મજામાં થઈને થોડોક નથી, કારણ કે નાક બંધ થઈ ગયા છે, શરદી થઈ ગઈ. ઊનમાં ઢીંગલો જાય છે આટો મારવા. હે હા, એ ચપ્પલ ભલે રી આવે દીકરા, એ એવા તો તારા આમાં ક્યાંય સીધે રખડતા છે, ઘણા રખડતા છે. તો અમે બે જઈએ છીએ, ઝીન દેખી ગઈ છે એટલે અમે જઈએ છીએ ઝીન જોવા. તો વિડીયો સારો લાગે, ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે હવે જોઈ શકો છો અમારા બાજરામાં નેદ કેવોક છે. આ જો આમાં નીકળ્યા નેદ છે ને. હવે આ સનડીએ અમે હાથી હાકીએ છીએ. હાથી એટલે બેલી હાક્યા, હાથ બેલી વાહ બાંધી દીધી. તો આમ બે ઓલા હાકીએ છીએ. આ બે રાપડીઓ ફીટ કરેલી છે. લોઢી છે ઇન્ડિયાથી નહીં હાલે, પણ આ અટાણે ફોરું હાંકવાનું છે ને. ચાર પડ્યું ને એ બધું સેટલમેન્ટ નહોતું આવતું એટલે આ બેલીએ થોડોક આમ આટા વધારે ફેરવા પડે. અને આ ટૂંકમાં શું છે કે અમારે ગાડો લેવાય છે એટલે જો હાવ હાર પડખેથી લેવાઈ જઈશું, થઈ જઈશું ચોખ્ખું. આ જો કેટલું મેલું દેખાય ને આ કેટલું છે. આ હાલી ગયું, થઈ ગયું ને ચોખ્ખું. બાજરા એવો જ દેખાય છે. હવે નેદ ક્યાંક હારમાં હોય ને એ રહી જાય. ચાર આંગળના ગાડે છે રાખેલું. આ છે ઢીંગલાનું ઝીન. જો આમાં ગાળો કેટલો છે, 4 ને 1 માથે છે, 4 આંગળની માથે છે. એટલું જ રે, બાકી બધું લેવાય જાય, સાફ થઈ જઈશું. આ ઝીન સનેડી હાંકશો ને ત્યાં અમે વિડીયો બનાવીશું. વિડીયો બનાવીને નાખીશું. હાંકવાની મજા આવે, ફોરું લાગે. અને ગાડી આ ઝીનનું કેવું સનેડી દબાઈ નહીં, મજા આવે. ઘા ઉકલે છું. આજે બપોર થાય હાંકી નાખવું છે. હા જો મારા ઢીંગલાને બેહવું છે. બેહવું ને તો ભાઈ થાકીને થઈ ગયા છે ટેં એટલે હાવ ટેં. તો વિડીયો કરી આવો પૂરો. સારો લાગે તો ગમે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. શેર તો અમારો કરીને શું ફાયદો? અમે કંઈ હીરા તો એ નથી. શેર કરો એટલે શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ કરજો. સારું, જય માતાજી, જય માતાજી.